મિત્રો કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો ગઈકાલે લિસ્ટ મુકાઈ ગયું છે કોન્સ્ટેબલનું, બરાબર? તો બધાને ખબર હશે કે બધાનું પીડીએફમાં નામ આવ્યું છે કે નહીં. બધાએ ચેક કર્યું તો ચેક કરી લેજો. ના ચેક કર્યું હોય તો આપણે ટેલિગ્રામમાં મૂકી દીધી છે, તો પીડીએફ ત્યાંથી ચેક કરી લેજો, બરાબર? તમારું નામ આવ્યું છે કે નહીં. તો આજે આપણે વાત કરીશું કે કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે આવશે. પીએસઆઈની તો ખબર છે બધાને 13 તારીખે એક્ઝામ છે, 13 એપ્રિલના રોજ, બરાબર? પણ કોન્સ્ટેબલની એક્ઝામ હજુ ડેટ નથી આવી. જ્યારે રનિંગ પૂરું થઈ ગયું પછી પીએસઆઈનું, પછી તરત એનું લિસ્ટ આવી ગયું અને પછી એક્ઝામની જાહેરાત થઈ ગઈ. એવી રીતે હવે કોન્સ્ટેબલનું પણ લિસ્ટ આવી ગયું છે, તો હવે થોડાક સમયમાં એક્ઝામ ડેટ પણ આવી જશે. તો આપણે અંદાજિત ડેટ કાઢી છે, બરાબર? એ કદાચ એ ટાઈમે લઈ શકે છે, તો આપણને ખ્યાલ આવે કે તૈયારી હવે ફાસ્ટ કરવી જોઈએ, બરાબર? તો આજના વિડીયોમાં આપણે બધું કવર કરીશું કે એક્ઝામ ક્યારે આવશે, બરાબર? અને હવે આપણે શું તૈયારી રાખવી જોઈએ પેપરમાં, અને પેપર કેવું આવશે, સરળ આવશે, હલકું આવશે. તો આજના વિડીયોમાં એ બધી ચર્ચા કરીશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો વિડીયો હવે શરૂ કરીએ. તો ટોટલ છે એ 2,47,800 ગ્રાઉન્ડ પાસ કર્યું છે, બરાબર? કોન્સ્ટેબલ વાળા એમાં મેલ છે એ 1,72,000, બરાબર? એટલા છે, બરાબર? આમાં કદાચ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને આવી ગયા મારા ખ્યાલથી ગ્રાઉન્ડ પાસ કરેલા ને. તો 1,72,000 મેલ છે, છોકરાઓએ પાસ કર્યું છે 1,72,000, અને ફિમેલમાં 75,000, બરાબર? આટલા છોકરાઓ અને છોકરીઓ થઈ અને પાસ થયા છે, અને ટોટલ ભરતી છે 12,000. તો આપણે એટલું જોવાનું કે હવે આટલું છે એ હવે કેટલા માણસો લેવાના છે. તો આપણને હવે ખ્યાલ છે કે 12,000 છે એટલી ભરતી છે, અને હવે ટોટલ 2,47,000 છે. તો આપણે જોઈ લેવાનું કે આપણે કેટલા માં આવી શકીએ છીએ. હવે પહેલા તો કેવું હતું કે ગ્રાઉન્ડ બધા 5 લાખ જેટલા પાસ કરી હતી ગ્રાઉન્ડ ગઈ વખતે, બરાબર? તો એની એક્ઝામ લીધા પછી બહુ રેર કેસમાં પોઈન્ટમાં બધા રહી જતા હતા એમ. એટલે આ વખતે થોડું ચાન્સ વધારે છે, કેમ કે બહુ ઓછા જણ પાસ થયા છે. કેમ કે ગઈ ભરતી કરતા આ ભરતીમાં બહુ ઓછા પાસ થયા છે. કંઈ એનું રીઝન કંઈ ખબર નથી પડતી. ઘણા બધા 0.2, 0.4 સેકન્ડ એવા બધા માટે જ રહી ગયા છે. હવે આ વખતે કેવું મેજરમેન્ટ કર્યું છે એ ખ્યાલ નથી આવતો, પણ જે થયું એ આમાં આપણે પડવાની જરૂર નથી. પણ આપણે એટલું ધ્યાન રાખો, 2,47,000 જ પાસ થયા છે ગ્રાઉન્ડ, એટલે આ વખતે ચાન્સ ખરો. અને ભરતી 12,000 છે, વધારે ભરતી છે, એટલે આપણો ચાન્સ ખરો, બરાબર? તો એમનું એક્ઝામ પેટર્ન કેવું રહેશે? કોન્સ્ટેબલમાં છે એ કોન્સ્ટેબલની એક્ઝામ છે, બરાબર? તો કોન્સ્ટેબલમાં એક્ઝામ તમને ખબર હશે કે 200 માર્ક્સનું પેપર છે, બરાબર? તો 200 માર્ક્સના પેપરમાં એક્ઝામની પેટર્ન પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા 80 માર્ક્સનું આ છે, અને અહીંયા 120 માર્ક્સનું છે, બરાબર? તો 120 માર્ક્સનું અહીંયા છે. તો અહીંયા ગણિત, રીઝનિંગ અને ગુજરાતી આટલું ત્રણ સબ્જેક્ટ છે, અને અહીંયા ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, વારસો, કરંટ અફેર, પછી વિજ્ઞાન, ટેકનોલોજી, બંધારણ, બરાબર? આટલા સબ્જેક્ટ છે. તો આ બધામાંથી આપણે આમાં પણ 32 લાવવાના છે, અને આમાં લાવવાના છે 48, બરાબર? આ બંને ટોટલ થઈ અને 80 થાય, તો 80% 80 એ લાવવાના છે, બરાબર? 40% આના અને 40% આના, ત્યારે આપણે પાસ થયેલા કહેવાય. તો પેપર કેવું રહેશે? પેપર મારા ખ્યાલથી છે એ મીડિયમ રહેશે, બરાબર? બહુ હાર્ડ નહીં રહે, મધ્યમ રહેશે, બરાબર? કેમ કે કોન્સ્ટેબલ વાળા છે એ બહુ ઓછા 12મા પાસ ઉપર હોય, અને પેટર્ન બહુ એક્ઝામની પેટર્ન છે એ નવી છે, બરાબર? એટલે બધાને ખબર જ છે કે પેપર કેવું આવશે. વિધાન વાળું તો હશે જ, એટલું ધ્યાન રાખવાનું, બરાબર? તો આપણે બને ત્યાં સુધી ગણિત, રિઝનિંગમાં માર્ક્સ કવર કરી દેવાના, અને ગુજરાતીમાં તો આપણે આ જે થિયરી વાળું પેપર છે એ કદાચ હાર્ડ હોઈ શકે છે, વિધાન વાળું. તો એમાં આપણને આવડે નહીં, તો એમાં આપણે મિનિમમ આટલા લાવવાના છે 48, તો એટલા આવડી જાય એટલે વાંધો નહીં. આપણે આમાં કવર કરી લેવાના. 80 માર્ક્સમાંથી કવર કરી લો તમે, બરાબર? 80માંથી 60 જેવા કવર કરી લો તો વાંધો આવે નહીં. આમાં તો પછી તમે 48 લાવો તો પણ તમારે આરામથી થઈ જાય, બરાબર? 48 એટલે 8 અને 6 4 10, 108 માર્ક્સ જેવા થાય. એટલે વધારે અહીંયા ખેંચવાના થોડા, પણ આ તો ખાલી મારો આ અંદાજો છે કે આ રીતના ખેંચવાનો એમ. તો બને ત્યાં સુધી તમે પેપરનું ધ્યાન રાખી, અને ભરતી બહુ ઓછા લોકોએ પાસ કરી છે આ વખતે ગ્રાઉન્ડ, એટલા માટે. અને ભરતી બહુ વધારે છે એટલે ચાન્સ થઈ શકે છે તમારો. એટલે મહેનત કરતું રહેવાનું. કોન્સ્ટેબલમાં બહુ આરામથી પાસ થઈ જાય. પીએસઆઈ પેપર થોડું લેવલ વાળું રહે, પણ કોન્સ્ટેબલનું છે એ મીડિયમ રહેશે, અને એક્ઝામ સારી રીતે ક્રેક થઈ જવાય એવું લાગે. એક્ઝામ છે એ મારા ખ્યાલથી જો એપ્રિલની એન્ડિંગમાં તો ના આવી શકે, કેમ કે હવે કોઈ લાગતું નથી. હજી શરૂઆત જ કરી છે, એટલે પીડીએફ આવતા 1 મહિનો થયો, બરાબર? એટલે 1 મહિના પછી આપણે બધું ખબર પડી પીએસઆઈની કે 1 મહિના પછી એક્ઝામ છે, એટલે 13 તારીખ આવી. તો કોન્સ્ટેબલની પણ એવી રીતે થશે કે 1 મહિના પછી ખબર પડશે. એટલે આપણે છે એ કદાચ મેમાં એક્ઝામ જઈ શકે છે. મેની 4 તારીખે રવિવાર છે, બરાબર? તો 4 તારીખે એક્ઝામ હોઈ શકે છે, 4/5/2025. તો આ અંદાજિત તારીખ છે, એવું નથી કહેતો શ્યોર 1 તારીખે હોય, પણ આપણે પીએસઆઈના પ્રમાણે ગણીએ તો કદાચ 4 તારીખે લઈ શકે છે, કાં તો એપ્રિલની એન્ડિંગમાં, કાં તો મેની સ્ટાર્ટિંગમાં. તો મેની સ્ટાર્ટિંગમાં જ એક્ઝામ હોઈ શકે છે કોન્સ્ટેબલની, કેમ કે બધી તૈયારી કરવાની હોય, બધા છોકરાઓને ક્યાં બેસાડવા, શું કરવું, એ બધું નક્કી કરતા હોય એટલા માટે. અને કેટલા પાસ થયા છે તો આંકડો ખ્યાલ આવી ગયો છે એટલા માટે. તો આ રીતના
અંદાજો રાખી એમ સમજી 4 તારીખે એક્ઝામ છે એમ સમજી અને આપણે તૈયારી કરવાની અને એ રીતના મહેનત કરવાની. તો અગાઉ આપણે રિવિઝનના સેટ્સ બધા અલગ અલગ રિવિઝનના બનાવેલા છે વિડીયો, તો એ જોઈ લેજો. ના ખબર પડી હોય તો આપણે એક અલગથી એક વિડીયો બનાવી દઈશું કે રિવિઝન કેવી રીતના કરવું જોઈએ, તો તમને ખ્યાલ આવી જશે. એટલે તમે એ રીતના તૈયારી કરી શકો છો. તો આજ માટે આટલું રાખીએ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બહુ ઓછા લોકો રનિંગ પાસ કરે છે, તો મહેનત કરજો. તો આ વખતે ચાન્સ ઘણો છે, બરાબર. એક 100 જણામાંથી કોઈ એક લેવાના હોય તો બહુ ઓછા, ગઈ ભરતીમાં બહુ ઓછા લેવાતા, પોઈન્ટમાં રહી ગયા હતા. આ વખતે ચાન્સ વધારે છે, એટલા માટે તો મહેનત કરતા રહેજો અને પાસ થવાની ચાન્સ આ વખતે વધારે છે. તો આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.